ખેડા જિલ્લાના વસોમાં ઠગ બાપ બેટાની ઓસ્ટ્રેલિયાના વિઝા આપવાના નામે 7 વ્યક્તિ સાથે ₹56 લાખની છેતરપિંડી। વસો વિસ્તારમાં ઓસ્ટ્રેલિયાના વર્ક પરમિટની વિઝાની લાલચ આપીને બાપ દીકરાની ટોળકીએ 6 વ્યક્તિ પાસેથી ₹56 લાખ પડાવ્યા હતા। આ મામલે 29/7/2025ના રોજ વસો પોલીસ સ્ટેશનમાં ભાવિક રશ્મિકાંત વ્યાસ અને તેના પિતા રશ્મિકાંત વ્યાસ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। બંને આરોપી ફરિયાદ પછીથી નાસ્તા ફરતા હતા। આજે એલસીબી તથા વસો પોલીસે સંયુક્ત કામગીરી કરીને રશ્મિકાંત વ્યાસની ધરપકડ કરી છે। હાલ ભાવિક રશ્મિકાંત વ્યાસને પકડવા પોલીસે ચક્રોમાન ગતિ કર્યા છે। રિપોર્ટર ભગવત પ્રસાદ ભટ્ટ। મારું નામ રોનક મહેડા છે, ગામ દેવા। શું ઘટના ઘટી હતી આખી આ તમારી સાથે? આજથી 12 મહિના પહેલાં મિત્ર દ્વારા કોન્ટેક્ટ થયો હતો ભાવિક રશ્મિકાંત વ્યાસનો, અને ઓસ્ટ્રેલિયા લઈ જવાનું કહ્યું હતું। 25 લાખનું ડન ગયું હતું, 14 લાખ આપેલા છે। હું અને મારા આજુબાજુના મિત્રો છે એમ કરીને અમે ઓસ્ટ્રેલિયા લઈ જવાનું એણે કહ્યું હતું, અને કન્ટિન્યુ 2-4 વાર એને ડુપ્લિકેટ વિઝા આપ્યા, ડુપ્લિકેટ ટિકિટો આપી, અને એવી રીતે અમારે જો પૈસા લીધા। આખરે દિલ્હી અમને લઈ ગયો, અને ત્યાં જઈને ડુપ્લિકેટ ફીજીના લેટર આપ્યા, અલ્બાનિયાને આપ્યા, દુબઈના આપ્યા, એમ કરીને એ કર્યું। પ્લસ કે અમારા પાસપોર્ટ એની જોડે છે, અને પાસપોર્ટ લઈ લીધેલા અમારી જોડે, માનસિક રીતે ટોર્ચર કરીને પ્રેશર કરીને અમારી જોડે વિડીયો ઉતારેલો છે। ઘરે આવીને અમે દોડી ભાગી ના કર્યા ત્યાંથી। અમારે જો વિડીયોની ધમકી આપી અને પૈસા આપવાની ના પાડી। પૈસા વારે ઘડીએ માગવા જતા એના વાઈફ વચ્ચે આવીને અમારી જોડે દાદાગીરી કરે, પ્લસ કે ખોટી રીતે માનસિક રીતે ધમકીઓ આપે। ઘરે આવીને પણ મારી નાખવાની ને એવી બધી ધમકીઓ આપેલી છે, અને વસોમાં જે પણ મળે ને એમને જો મારી નાખવાની એવી ધમકીઓ આપે છે। મારું નામ રાજેશભાઈ ઈશ્વરભાઈ શર્મા, હિરંજ, તાલુકો વસો। હું 10મા મહિનામાં અહીંયા આગળ વસો કોન્ટ્રાક્ટનું કામ કરું છું। અવારનવાર મામલતદાર કચેરી આવું, એટલે આ જે એજન્ટ કરો જે ભાવિક રશ્મિકાંત વ્યાસ, એના ફાધર એ બી માત્ર તો મામલતદાર કચેરી આવતા અને કહેતા કે મારો છોકરો બહારનું કામ કરે છે તો કે તમે આપો, એટલે મેં એમને કામ આપ્યું, બરાબર છે। પછી એણે ચોકડી ઉપર મળ્યા, મને કે 50,000 રૂપિયા પહેલાં આપો, બાપ દીકરો બન્યો, એટલે 50,000 રૂપિયા આપ્યા। પછી કહ્યું 10 લાખ રૂપિયા આપો, 10 લાખ RTGS કર્યા, એવી રીતે ટોટલ 20 લાખ રકમ આપી છે। અને કમસે કમ ત્યાં દિલ્હી 1.5 મહિનો આ છોકરાઓને બધાને રાખ્યા। મારા બાબાનું નામ પાર્થ રાજેશભાઈ શર્મા, મારા ભાઈનું નામ અશોક ઈશ્વરભાઈ શર્મા। એ બંનેનું કામ મેં આપ્યું હતું। 12.5 લાખમાં નક્કી કર્યું હતું। ટોટલ 25 લાખ એમાઉન્ટ આપવાની હતી, એમાં 20 લાખ રૂપિયા ઓલરેડી મેં આપી ચૂક્યા। અને ત્યાં દિલ્હીથી ઘરે આવ્યા પછી અમે પૈસાની ઉઘરાણી કરવા જતા વચ્ચે આની વાઈફને લાવી દેતા, અને વાઈફ કે હું આમ કરીશ તેમ કરીશ, મારી ઉપર આવી રીતે તમે એ કર્યું, ઘરે દાદાગીરી કરી, એવી રીતે ફરિયાદ મૂકવાની ધમકી આપી। એની વાઈફનું નામ અર્પિતા ભાવિક વ્યાસ, એના ફાધર રશ્મિકાંત શંકરલાલ વ્યાસ, અને એ જે છોકરો છે એ હાલ દુબઈ જતો રહ્યો છે, એનું નામ છે ભાવિક રશ્મિકાંત વ્યાસ। અમે ત્યાંથી દિલ્હીથી પરત આવ્યા પછી અમને એવું લાગ્યું કે આ બધું ડુપ્લિકેટના ફ્રોડ છે। એણે કહ્યું આજે મોકલીશ, કાલે મોકલીશ, પરમ દિવસ મોકલીશ, પણ 15 દાડા મહિનો રાહ જોઈ છતાં કોઈ એને નિર્ણય ના લીધો। પછી અમે પૈસાની માગણી કરવા એના ઘરે ગયા, પરત માગણી કરવા માટે એના ઘરે ગયા। તો અવારનવાર અમે એના ઘરે જઈએ તો એના વાઈફને આગળ લાવે। એની વાઈફનું નામ છે અર્પિતા ભાવિક વ્યાસ। એ એમ કપડાં ફાડીને હું તમારી ઉપર ફરિયાદ કરીશ, આમ કરીશ, એમ એવી બીક બતાવે, જેથી કરીને અમે અટકી ગયા, એના ઘરે માગણી કરી। પછી 2-3 મહિના પોલીસ સ્ટેશનમાં DSP ઓફિસ, SP ઓફિસ બધે અરજી કરી, બધું કર્યું, કોઈ નિકાલ નહોતો આવતો। પછી આખરે યોગીનભાઈને મળ્યા, અને પછી અમણે કહ્યું SP સાહેબ જોડે અને વેકરિયા સાહેબ જોડે લઈ ગયા, અને પછી FIRની પ્રોસેસ ચાલુ થઈ। અને આટલો અમને પોલીસ સ્ટેશન થયા પછી 1.5 મહિનો આરોપી ફરાર રહ્યા। બીજો જે સેકન્ડ આરોપી છે ભાવિક, એમનો જો છોકરો છે એને દુબઈ મોકલી દીધો। આખરે નડિયાદ LCB અને વસો પોલીસ દ્વારા 1.5 મહિને એમની તપાસ થઈ। આગોતરા જામીન લેવા એપ્લાય કર્યું હતું, પણ એમણે નામંજૂર થઈ છે, ત્યારે આ ભાઈ પકડાયા।